નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ફૂટવેરના વેપારીના બંધ મકાનમાં થયેલી લાખોની ગરફોડ ચોરીના ગુનાનો ભેદ સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આરોપીઓએ કેવી રીતે ફરિયાદી સાથે મિત્રતા કેળવી, રેકી કરી અને પછી બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તેની વિગત પોલીસ સમક્ષ ખુલાસી હતી. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના, રોકડ રકમ અને વિદેશી ચલણ સહિત કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા અને રાવપુરા ખાતે ફૂટવેર દુકાન ચલાવતા વસીમ અહેમદ મકસૂદ અહેમદ મલિકે સિટી પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તારીખ 24 એપ્રિલ 2026ના રોજ તેમની દાદીનું હાલોલ ખાતે અવસાન થતા પરિવાર સાથે તેઓ હાલોલ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે દાદીના અંતિમ સંસ્કાર માટે પરિવાર યાકુતપુરા પરત આવ્યું હતું. વિધિ પૂર્ણ થયા બાદ બપોરે મકાનને તાળું મારી પરિવાર ફરી હાલોલ જવા નીકળી ગયો હતો. આ દરમિયાન અજાણ્યા તસ્કરે બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના દાગીના, રોકડ રકમ તેમજ યુકે પાઉન્ડ સહિત કુલ 4,14,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની તપાસ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આજવા રોડ બહાર મેમણ કોલોની વિસ્તારમાં રહેતો અનસ ફરીદભાઈ કાદરભાઈ દૂધવાલા ચોરાયેલો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં છે. જેના આધારે પોલીસે મેમણ કોલોની નાકા પાસેથી આરોપીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી 2 સોનાની ચેન, 1 વીંટી, 4 બુટ્ટી, 1 ડાયમંડ પેન્ડલ, 2 કડી, રોકડ રૂપિયા 13,700 અને 250 યુકે પાઉન્ડ મળી આવ્યા હતા. કુલ 3,86,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ યાકુતપુરાના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ સિટી પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીઓએ કેવી રીતે ફરિયાદી સાથે મિત્રતા વધારી મકાનની રેકી કરી અને તક મળતા જ ચોરીને અંજામ આપ્યો હતો તેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલમાં પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.